આ દાખલો છે કે જો ગણ એ અને બી એ યોગ બી ના ઘટકો જે છે 20, 30 અને 45 છે તો એ માઇનસ બી માં કેટલા ઘટકો હશે. હવે તમને સૂત્ર આવડતું સૂત્રથી કરી શકો, બાકી જે છે આપણે આવી રીતે પણ કરી શકીએ. એ અને બી લખી શકીએ, આ એ છે અને આ બી છે. એ યોગ બી ટોટલ જે છે આપણા કેટલા છે 45 છે, અને બીજું કે ટોટલ 45 છે અને એવું કીધું છે એ માં જે છે 20 છે અને બી માં જે છે 30 છે, તો આનો સરવાળો કેટલા થાય છે 50 થાય. એનો મતલબ શું થાય કે એ અને બી માં અમુક લોકો એવા હશે જે બંનેમાં કોમન હશે, તો ટોટલ જે છે 45 છે અને આ બંનેમાં સરવાળો 50 થાય છે, તો મતલબ કે 5 લોકો અહીંયા છે. કેટલા છે 5 લોકો. હવે જે છે 20 માંથી અહીંયા કેટલા બચ્યા 15, 30 માંથી અહીંયા કેટલા બચ્યા 25. હવે આપણને શું કીધું છે a માઇનસ બી, તો a માઇનસ બી નો મતલબ થાય એ માંથી જે છે આખું બી હટાવી દેવાનું. એ જે છે આખું એ છે અને એમાંથી બી હટાવી દો, તમારો જવાબ કેટલો આવે 15 આવે. કેટલો જવાબ આવે 15 આવે. સીધો સિમ્પલ છે, અને દેખાય છે કે હું જે છે બી ને હટાવી દઉં તો બચે કેટલું 15, તો અહીંયા જવાબ તમારો 15. બાકી તમને જે છે ઇક્વેશન આવડતું કરી શકો, પણ આ જે છે ઇઝી રહે.